ભુજના પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે માર્ગદર્શન મીટિંગનું આયોજન કરાયું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારેશ્વર સ્થિત તપોવન સંકુલ, નીલકંઠેશ્વર મહાદેવ રોડ ખાતે આયોજિત વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોક બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જિજ્ઞાસા પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આયોજનને બિરદાવી ઉપયોગિતા વર્ણવી હતી. આ મીટિંગમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિજ્ઞાન શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, ચેરમેન કીર્તિ જોશી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કેશા પ્રજાપતિ, NCSC કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત અન્ય અગ્રણીઓ તેમજ વિવિધ શાળાના વિજ્ઞાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંગ હોય તો સાયન્ટિફિક એપ્રોચ છે. યુ થિંક ઇન અ પર્ટિક્યુલર વે, સાયન્ટિફિક વે. આપણે તો 84 લાખ યોની છે, સમજો. એ 84 લાખ યોનીમાં ખાલી માણસની જ યોની એવી છે કે જેને જિજ્ઞાસા વૃત્તિ આપેલી છે ટુ નો સમથિંગ. આપણે હંમેશા કોઈ પણ માણસ હશે, કોઈ પણ લેવલનો હશે ને, એને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા છે. અને જિજ્ઞાસા વૃત્તિમાંથી વિજ્ઞાનનો જન્મ થયો છે. અને આ વિજ્ઞાનને કારણે જ આજે માણસ પ્રકૃતિની દરેકે દરેક જેટલી સ્પેસીસ છે, જેટલી યોનિઓ છે, એમાંથી સર્વશ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરી શકે છે. અને આપણે વિજ્ઞાનને કારણે જ આજે આપણે સૌથી શ્રેષ્ઠ છીએ. ખાસ કરીને પરમ લોક વિજ્ઞાન કેન્દ્રને એટલા અભિનંદન આપવાના કે બાળકો સાથે આપણું ડીલિંગ છે. અને તેમાં પણ શિક્ષકો, સાંભળો, શિક્ષકો એવું માધ્યમ છે કે જેમાં શ્રેષ્ઠ વસ્તુ બાળકો સુધી પહોંચે છે.